વરાછી નદીમાં જે ચેકડેમ બન્યો છે એ જમીનની અંદર બનાવે છે, એનાથી કઈ પાણી સંગ્રહ થવાનું છે એ જ ખબર નથી પડતી. કયા એન્જિનિયરને લાઈને આ બનાવે છે એ ખબર પડતી નથી. અહીંથી લાવ્યા છે આ એન્જિનિયરો, કોઈ પાણીનો સંગ્રહ થતો નથી. ઉપરથી જે પહેલાં લોખંડના દરવાજાવાળો જે ચેકડેમ હતો તેનાથી પાણીનો સંગ્રહ થતો હતો, તેનાથી બોરમાં પાણીનું સ્તર ઊંચું આવતું હતું, એ પણ હવે બંધ થઈ ગયું છે. વર્ષો જતા રહેશે પણ થવાનું નથી. અમે નવાગામ પંચાયત મારફતે પણ લખી નાખ્યું. ગામ લોકો પણ ખુશ હતા કે ચલો આપણને સરસ ડેમ મળ્યો, પાણી ભરાશે. ચોથી પાણી એટલું બધું ભરાતું હતું, ડેમ ભરાતો ત્યારે કે 5 કિલોમીટર સુધી પાણીનો ઠેલો લાગતો, છેક છાપરા સુધી, નવાગામના સિરગઢ સુધી. એટલે ડેમ આખી નદી પર રેડ જતી હતી અને તે વખતે પાણી નદીમાંથી લેતા હતા નગરપાલિકા. પણ હવે એ ડેમનું પાણી જ ખાલી થઈ ગયું, 2 દિવસે ના રહ્યું. સરકારે ખોટા પ્રયત્ન કરે અને હજુ પણ જો કંઈક થાય એવી નવાગામના પંચાયત અમે આશા રાખીએ છીએ અને નવાગામના લોકો પણ આશા રાખે છે. અને ચારે બાજુ આજુગામ, શેરગઢ, જલોયા, નવાગામ એ બધું જ આશા રાખીને બેઠું છે કે ડેમ થશે. પણ અમને લાગતું નથી ડેમ થાય. કેટલી રજૂઆતો કરી અમે, અમારી કક્ષા બહાર રજૂઆત ના થઈ શકે. અમે જે કરવાનું તે કરી અને જલો તળાવ ભરાયું છે એટલે અમને થોડી શાંતિ થઈ છે. પણ જો આ ડેમ ભરાત તો અમને ઘણો ફાયદો થયો હોય. અમને નહીં, નગરપાલિકાને પણ ફાયદો થશે કે પાણી ભવિષ્યની અંદર જરૂર પડે તે પાણી પાસે લેવાશે અને આપણને પાણી પૂરું પાડી શકાશે. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.